હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ન્યુ બ્લોગ જય પટેલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. અત્યારે પ્રસાદની તૈયારી થઈ રહી છે. દાડમ ખોલાઈ ગઈ છે. આ મારા મમ્મી બેઠા, આ મારા બા. અત્યારે આરતી બી રેડી થઈ ગઈ છે. અત્યારે લુક બતાવું મારો. લુક જોઈ લેજો આપણો. હવે તમને મંદિરના દર્શન બી કરાવું. આજે ચોથું નોરતું છે એટલે તમે કહેતા હશો કે આ બીજી વાર ચોથું નોરતું ચમ કહે છે? કેમ કે આજે 2 ચોથ છે એટલે આ ફેર 2 નોરતા છે ચોથા, એટલે આજે ચોથું નોરતું બીજી વાર છે. અને બહારનો લુક તમને બતાવું ગાઈસ. મારા સાથીઓ છે આ. તમને બાને સતકેવલ સાહેબ કહી દઈશું. ઓ બા, સતકેવલ સાહેબ. બાએ સતકેવલ સાહેબ કહી દીધું છે. અમારો ભાઈબંધ આવી ગયો સોહિલ. સોહિલ આવી ગયો. સોહિલ આપણે કહી દે આપણો ડાયલોગ. લાઈક કરો, શેર કરો મારો. સોહિલ આપણે કહી દીધું એટલે તમે ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો બધા સાથે. તમને ગાઈસ એક વસ્તુ બતાવું. અત્યારે તમે શોક થઈ જશો. મારી બૂન આવી ગઈ છે. એ સ્માઇલિંગ આપી દીધી. કેવું હશે? એમ હશે. નીચે જઈશું આરતીમાં. હવે ગાઈસ આરતી પતી ગઈ એટલે અમે કાલવાળી જગ્યા પર ગયા. ગોઠવાઈ ગયા. સદ આવા ગાઈસ પટેલવાડામાં પ્રસાદ આલીને આવી ગયા છે. હવે તમે સિનેમેટિક જોવા પટેલવાડાની મૂર્તિમાં. પછી મળીએ આપણે. કુનાલ ના થાય આજ પડેકા તોડે છે. આ નીલ્યો અમારો ભાઈબંધ છે. એ 2 ઓગળી કરતી હતી અમારે નીલ્યા. એ ગાઈસ અમારા રવિભાઈ નો બાબા લેવાયેલા સોપારી. અમારે તો લવર બહુ છે, સોપારી લવર બહુ છે અમારે ફરે. એમ તો તે નીલ્યા અમને આપી છે બાબા. દર વર્ષે 10 જ નોરતા હોય છે અને આ ફેરી 11 નોરતા છે એટલે બહુ મજા આવશે. આજે નોરતા દિવસ ચોથો છે. કેમ કે આ સાલ 2 ચોથ છે એટલે 2 ચોથા નોરતા છે. એટલે કાલનો બી ચોથો નોરતો ને આજનો બી ચોથો નોરતો ગણાશે. ચાલુ વડા લેવા આવ્યો. શું બતાવું ગાઈસ? મારા બા દીવા કરી રહી છે. બી બતાવું. મારા બા દીવા કરે. દીવા પ્રગટાઈ દીધા. બહુ ડિસ્ટર્બ નહીં કરવાની. પણ નહીં બનો. બ્લોગ કન્ટિન્યુ કરી દો. અમે ફરવા નીકળ્યા. અમે ફરવા જઈ રહ્યા. એ હાઈવે પર પહોંચી ગયા અમે. ગાઈસ તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આજને કાલના નવા વિડીયો સાથે આપણે મળશું. બાય બાય.